નમસ્કાર ખેડૂત મિત્રો, હું મારું નામ ચોટલિયા હરિલાલ એસ. મારી જમીન મેંદરા તાલુકાના ઝીંઝોડા ગામે આવેલી છે. છેલ્લા હું 4-5 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું. પહેલા હું આપણે આ જે બેરલ છે જીવામૃત એમાં પલાળતો, પછી એને ગાળવું પડતું. એ ગાળવાથી સમય વેસ્ટ થતો અને કોઈ મજૂર પણ ના આવતા, થોડીક વાસ આવતી. એટલા માટે અનએરોબિક ટ્યુબ આપણે વસાવી છે ધરા અમૃત. એમાં અત્યારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ પેલી મોટી બેગમાં, અને નાની બેગમાં આપણે જંતુનાશક દવાના ઓવરમાં વાપરીએ છીએ. આપણે જ્યારે પેલી બેગમાં છે એમાં ફર્ટિલાઇઝેશનનું કામ કરે છે. એમાં આપણે ગૌમૂત્ર છે, છાણ છે, ખાટી છાશ છે, એ બધું એમાં નાખી જીવામૃત કમ્પ્લીટલી તૈયાર થાય છે. મેં છેલ્લા 4-5 થી 6 વર્ષ થયા એક પણ થેલી મેં રાસાયણિક ખાતરની નથી લીધી, જંતુનાશક દવાની પણ મેં એક પણ બોટલ નથી લીધી. અત્યારે તમે જુઓ તો જુદા જુદા પ્રકારના રોગ આપણે શરીરમાં બધાને થાય છે. શું કામ થાય છે? પેસ્ટિસાઇડ. સારું ઉત્પાદન લેવું હોય, સારો પાક લેવો હોય અને સ્વાસ્થ્ય જાળવવું હોય એટલા માટે જરૂરી છે. તો ખેડૂત મિત્રો, હું તમને હવે જીવામૃત બનાવવાની રીત કહું છું. તો આ જીવામૃત બનાવવામાં હું 7 વસ્તુનો ઉપયોગ કરું છું. ગાયનું છાણ, ગૌમૂત્ર અને છાશ, ગોળ, બાફેલા ચોખા અને સરગવાના પાન. આ 200 લીટરના બેરલમાં પાણીમાં મેળવીને પછી આ વાલ ખોલી નાખશું એટલે પાણી બધું મેળવું અંદર જશે. મારે હાલ અત્યારે 1500 આંબા છે. એ 1500 આંબામાં મેં ₹1 રાસાયણિક ખાતર અથવા તો પેસ્ટિસાઇડનો દવાનો ઉપયોગ સદંતર બંધ કરેલ છે. આ બેગમાં ગેસ ઉત્પન્ન થતો હોય છે. એ ગેસ આપણે ત્યાંથી કાઢેલો છે. ચાલો હું તમને બતાવું. ચાલો આપણે હું તમને જીવામૃતની વાત કરું તો આ જે 1500 આંબા છે એ 1500 આંબાને હું 1 મહિને 1400 લીટર જીવામૃત પીવડાવું છું. કેવું જીવામૃત હોય છે હું તમને બતાવું. આ રીતે આ રીતનું જીવામૃત હોય છે. આ જીવામૃતની કેટલી અગત્યતા છે એનો તમને એક દાખલો આપું. ગઈ સાલ જે ક્રોપ વર્ષ ઘોડો આપણે એને કહીએ છીએ, જેનાથી મધ્યો આવે, ગીર વિસ્તારમાં ગઈ સાલ મધ્યો કાબુમાં નહોતો આવ્યો. 2-5 હજારની લીટર એવી દવા વાપરેલી, પરંતુ મધ્યો એને કાબુમાં આવેલ નહોતો. જ્યારે હું આ જીવામૃતનો ઉપયોગ કરું છું, ઓર્ગેનિક ખેતી કરું છું, ત્યારથી ગઈ સાલ મારા આંબામાં મધ્યો કે ક્રોપ વર્ષ આવેલા જ નહોતા. તો ચાલો મિત્રો, હવે હું તમને મારા બગીચાની મુલાકાત કરાવું. જુઓ મિત્રો, આ મારી એક ચીકુડી છે. એને મેં જીવામૃત સિવાય કાંઈ આપ્યું નથી, પણ તમે એમાં જીવામૃતની અસર અથવા તો એની ઉપયોગિતા તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આ ફૂલ તમે જુઓ, આમાં પણ મેં ધરા અમૃતનો જ ઉપયોગ કરેલો છે, ઓર્ગેનિક જ. તો આ જે 1500 આંબાનો મારો બગીચો છે, આમાં મેં રાસાયણિક ખાતર એક દાણો કે તો એક દાણો વાપરેલ નથી, અને પેસ્ટિસાઇડ દવાનો સદંતર ઉપયોગ છેલ્લા 5-6 વર્ષથી બંધ કરેલો છે. એની તમે કોમળતા જોજો, એની નરવાઈ તમે જોજો, તમને ખ્યાલ આવી જશે કે ધરા અમૃતની કેટલી અસર છે અને કેટલી અગત્યતા છે.